સિનોડ તાલુકામાં ફરી અકસ્માત, માલપુરના ખતરનાક વળાંકે લીધો કહેર, 5 ઇજાગ્રસ્ત. વડોદરા જિલ્લાના સિનોડ તાલુકામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને સેગવા સાધલી માર્ગ પર માલપુર ગામ પાસે આવેલો ખતરનાક વળાંક હવે અકસ્માત ઝોન તરીકે ઓળખવા લાગ્યો છે. આજે ફરી એકવાર એ જ સ્થળે કાર અને એસટી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. માહિતી મુજબ સાદલી તરફથી આવી રહેલી કાર અને સેગવા તરફથી આવી રહેલી એસટી બસ વચ્ચે માલપુર ગામ નજીક વળાંક પાસે અચાનક સામસામે આવી જતા જોરદાર અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થયો. આ ઘટનામાં કાર અને બસમાં સવાર મળીને કુલ 5 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલુ છે. માલપુર ગામનો આ વળાંક આજથી અગાઉ અત્યંત જોખમી માનવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં અત્યાર સુધીમાં અંદાજે 30 જેટલા અકસ્માતો બની ચૂક્યા છે. છતાં પણ આ જીવલેણ વળાંકને સુધારવા માટે તંત્ર દ્વારા કોઈ કાયમી પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં રોડ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોની માંગ છે કે આ વળાંકને તાત્કાલિક સુધારી જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા ગંભીર અકસ્માતોને અટકાવી શકાય. રિપોર્ટર પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા.